વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ લીધી વનતારાની મુલાકાત. અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મેસીએ મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવ સાથેના અવિસ્મરણીય અનુભવો કર્યા. મેસીએ પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો, વન્યજીવનનું નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ અને સંરક્ષણ ટીમો સાથે વાતચીત પણ કરી, જે વન્યજીવન સંરક્ષણ પ્રત્યેની અનંત અંબાણીની પ્રતિબદ્ધતા અને તેઓ સાથેના ગાઢ સંબંધ તેમજ મિત્રતા પણ દર્શાવે છે. મેસી તેમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારા પહોંચ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગતમાં જીવંત લોકસંગીત, આશીર્વાદ અને શુભેચ્છાઓનું પ્રતીક કરતી ફૂલોની વર્ષા અને ઔપચારિક આરતીનો સમાવેશ થતો હતો. ફૂટબોલના આ દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો, જેમાં અંબે માતા પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા અને શિવ અભિષેક કર્યો. મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ સંકુલનો માર્ગદર્શિત પ્રવાસ કર્યો. સિંહ, ચિત્તો, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળ કેન્દ્રમાં મેસીએ સમૃદ્ધ અને કુદરતી વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો. ત્યારબાદ તેમણે હર્બીવોર કેર સેન્ટર અને રેપ્ટાઇલ કેર સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તેમણે પ્રાણીઓને વિશિષ્ટ પશુ ચિકિત્સા સંભાળ, કસ્ટમાઇઝ્ડ પોષણ, વર્તન આધારિત તાલીમ અને સુવ્યવસ્થિત પશુપાલન પ્રોટોકોલ દ્વારા ઉત્તમ સંભાળ મેળવતા જોયા. વનતારામાં તેમણે મલ્ટી સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વાસ્તવિક સમયની નિદાન અને સર્જિકલ પ્રક્રિયાઓનું અવલોકન પણ કર્યું હતું અને બાદમાં ઓકાપી, ગેંડા, જીરાફ અને હાથીઓને ભોજન આપ્યું. તેમણે વૈશ્વિક દ્રષ્ટિકોણથી દેશમાં વન્યજીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે ભારતના પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા માટે પણ પ્રશંસા વ્યક્ત કરી. રસપ્રદ વાત એ છે કે અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું. આ નામ જે હવે આશા અને દ્રઢતાનું પ્રતીક બની ગયું છે, જે ફૂટબોલ દંતકથાના માનમાં આપવામાં આવ્યું છે. આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર હતું, જ્યાં મેસી બચાવેલા હાથીના બચ્ચા માણિકલાલને મળ્યા. મેસી આ હાથી સાથે ફૂટબોલ પણ રમ્યા હતા. તો મહત્વનું છે કે મેસીએ જે પ્રકારથી વનતારા નિહાળ્યું અને ખાસ કરીને જે તમામ પ્રાણીઓનું જતન કરવામાં આવે છે, તેમનું ધ્યાન રાખવામાં આવે છે, તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અનંત રાધિકાએ સિંહ બાળનું નામ લિયોનેલ રાખ્યું.